હેલો ઓલ, આજે આપણે વાત કરીએ કે વેરિકોઝ વેઇનમાં ટાંકાવાળું ઓપરેશન શા માટે ટાળવું જોઈએ. તો તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને પણ વેરિકોઝ વેઇનની પ્રોબ્લેમ છે અને કોઈ ડૉક્ટર ઓપરેશન કરાવવાની સલાહ આપે છે તો ટાંકાવાળું ઓપરેશન ટાળવા માટે અવશ્ય આ વિડીયો જરૂરથી જોજો. તો ડૉક્ટર મોહલ વેંકર, તમે જણાવો કે ટાંકાવાળું ઓપરેશન એ શું છે? સો ટાંકાવાળું ઓપરેશન એટલે એને આપણે એક જૂની મેથડ ઓલ્ડ મેથડ લાઇગેશન સ્ટ્રીપિંગ કહીએ. એટલે વેરિકોઝ વેન્સ જે હોય, જે પગમાં જે ફૂલેલી નસો દેખાય, એમાં જ્યારે એની ટ્રીટમેન્ટની શરૂઆત થઈ જે ટાંકાવાળું ઓપરેશનની, એમાં શું કરે કે નસો જે નકામી નસો છે એને શરીરમાંથી એક સ્કૂટરનો ગિયર વાયર હોય એવો એક વાયર, તાંબા એક મેટલનો વાયર લઈ અને એ નસોમાં પસાર કરવામાં આવે અને એ પછી એને સ્ટ્રીપિંગ એટલે ખેંચી અને આખી નસને બહાર કાઢી નાખવામાં આવે. હવે જસ્ટ તમે ઇમેજિન કરો કે આખી નસને જ્યારે તમે લોહીની નળીને ખેંચીને બહાર કાઢો છો, એ શરીરના બીજા બધા જે ટિશ્યુ છે એની જોડે જોડાયેલી છે, એની જોડે ચોંટેલી છે, સો એ વખતે અસહ્ય પેઇન થાય અને આ પેઇન ઓછું કરવા માટે તમારે એનેસ્થેસિયા આપવો પડે જેથી પેશન્ટને પેઇન ઓછું થાય. સો એનેસ્થેસિયાનું રિસ્ક આવે. સેકન્ડ, કે જ્યારે તમે લોહીની નળીને કટ કરો છો, આખું સ્ટ્રીપ કરીને બહાર કાઢો છો, તો એ જ્યારે બીજી નસો જોડે જોડાયેલી હોય એનું જોડાણ પણ તૂટે છે ને એના કારણે પેશન્ટને સિવિયર બ્લીડિંગ થાય. એ બ્લીડિંગ મેનેજમેન્ટ કરવું પડે. આ બધી જે જૂની મેથડ છે એને આઈ વુડ કન્સિડર કે વેરી ક્રુઅલ મેથડ ફોર ટ્રીટિંગ ધ વેરિકોઝ વેઇન, કારણ કે પેશન્ટને તકલીફ બહુ પડે, બ્લીડિંગ થાય, એનેસ્થેસિયાનું રિસ્ક આવે અને એ બધાને કારણે જે આ લાઇગેશન અને સ્ટ્રીપિંગ જે જૂની ટાંકાવાળી મેથડ છે વેરિકોઝ વેઇનની, એ જનરલી પેશન્ટે અવોઇડ કરવી જોઈએ, કારણ કે એના કરતાં એનામાં ફાયદો જેટલો છે એના કરતાં નુકસાન વધારે થાય છે. ઓકે, અને ટાંકાવાળી જે મેથડ છે એને કેમ અવોઇડ કરવી જોઈએ, કેમ ટાળવી જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે તમારો. તો આ જે ટાંકાવાળી મેથડ છે એના જે અવોઇડ કરવાના ઘણા બધા રીઝન છે. ધ મોસ્ટ કોમન રીઝન ઇઝ અ બ્લાઇન્ડ પ્રોસિજર, કે એમાં જે વાયર જ્યાં જાય છે એ આપણે ટ્રેક નથી કરતા, જે જાય છે એ નસને આપણે ખેંચીને બહાર કાઢે છે. એટલે ખરાબની ભેગી ઘણીવાર અમે એવું પણ જોયું છે કે જ્યારે પેશન્ટ બહાર ઓપરેશન કરીને આવે ત્યારે ખરાબ નસની જોડે જોડે સારી જે કામની નસ હોય એ પણ એ ખેંચાઈ ગઈ હોય અને એ પણ શરીરમાંથી કાઢી નાખવામાં આવી હોય. સો ધીઝ ઇઝ અ બેઝિકલી રોંગ મેથડ ટુ ટ્રીટ ધ ડિઝીઝ. સેકન્ડ નંબર, કે જ્યારે તમે આ કરવા જાઓ છો લાઇગેશન સ્ટ્રીપિંગ, ત્યારે ઘણો બધો બ્લડ લોસ થાય છે. એ બ્લડ લોસને જ્યારે તમે નોન સર્જિકલ ટેકનિક, બહુ એડવાન્સ ટેકનિકથી કરો ત્યારે એક ટીપું પણ લોહીનું પડતું નથી હોતું. સો આટલા બધા બ્લડ લોસ સાથેની રિસ્ક સાથેની સર્જરી કરવાની જરૂર જ નથી. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે તમે આવું નસને બહાર ખેંચીને કાઢો છો તો પેશન્ટને પેઇન બહુ થાય ને પેઇનને ઓછું કરવા માટે તમારે એનેસ્થેસિયા આપવો પડે. તમે જનરલ એનેસ્થેસિયા આપો કે સ્પાઇનલ એનેસ્થેસિયા આપો, તો આ બધાનું દરેક એનેસ્થેસિયાનું એક રિસ્ક ફેક્ટર હોય છે. જ્યારે નવી હવે એડવાન્સ ટેકનિક છે ગ્લુની, તો એની અંદર કોઈ જાતનો એનેસ્થેસિયા જ નથી આવતો, તો પેશન્ટે આવી એડવાન્સ ટેકનિક વધારે અપનાવવી જોઈએ, જ્યારે લાઇગેશન સ્ટ્રીપિંગ જેવી જૂની ટાંકાવાળી મેથડથી કરાવવું ના જોઈએ. ચોથું કારણ જોઈએ તો એમાં એવું છે કે નસની જોડે, જે આપણે વેન્સ કહીએ એની જોડે આપણે જ્ઞાનતંતુની નસ પણ જોડાયેલી હોય છે. જો એ નસ પણ ડેમેજ થાય તો પેશન્ટને બહેરાશ આવી જતી હોય છે અને બીજા બધા પ્રોબ્લેમ થતા હોય છે. સો આ બધા કારણોને કારણે જે ટાંકાવાળી મેથડ છે એ ધીમે ધીમે હવે ઉપયોગમાં ઓછી લેવાતી થઈ ગઈ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે કે આપણે કોઈપણ જાતનું શરીરમાં ઓપરેશન કરીએ છીએ તો એ વેરિકોઝ વેનને જડમૂળમાંથી કાઢવા માટે. પણ જ્યારે ટાંકાવાળું ઓપરેશન કરીએ, બ્લાઇન્ડ પ્રોસિજર છે, અને એને કારણે ઘણીવાર જો ડેમેજ વાલ રહી જાય તો રિકરન્સ રેટ ઇઝ વેરી વેરી હાઈ. અમે અમારી પ્રેક્ટિસમાં જોયા છે કે જ્યારે શરૂઆતમાં 2001માં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે જ્યારે લાઇગેશન સ્ટ્રીપિંગ ને બધી જે જૂની મેથડથી કરતા હતા ત્યારે રિકરન્સ રેટ ઇઝ અપ ટુ 50 to 60%. એટલે 100 પેશન્ટ કરીએ તેમાંથી 50 થી 60 પેશન્ટ 2-5 વર્ષે પાછા આવતા હતા. આ બધી જે એડવાન્સ ટેકનિક છે, લેઝર છે, રેડિયો ફ્રિકવન્સી, 2006-07માં આપણા ભારતમાં આવી, અને હવે જે લેટેસ્ટ એડવાન્સ ટેકનિક ગ્લુ આવી છે એનેથી તો પેશન્ટને ઘણો બધો ફાયદો થતો થઈ ગયો છે અને હવે કોઈ પણ જાતનું એનેસ્થેસિયા, ટાંકા એ બધાની જરૂર પડતી નથી હોતી. તો જે પ્રમાણે આપણે વાત કરી ડૉક્ટર મોહલ વેંકર સાથે, એ પ્રમાણે અત્યારના મોડર્ન વર્લ્ડની અંદર આપણે સર્જિકલ ટ્રીટમેન્ટ, સ્ટ્રીપિંગ મેથડ ટાળી અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ જેવી કે વિનાશીલ ગ્લુ
ઇમ્પ્લાન્ટેશન જેવી ટ્રીટમેન્ટ્સને આપણે અપનાવવી જોઈએ.